લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉઠેલા ધાર્મિક અને આધ્યાત્મિક જુવાળને મતોમાં પરિવર્તિત કરવા માટે ભાજપ એક્શન મોડમાં છે। ભાજપ લોકસભા ચૂંટણી સુધી આ પ્રકારનો જુવાળ જરા પણ ઠંડો પડે તેમ ઈચ્છતો નથી। આને પગલે આ જુવાળને જારી રાખવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવા ભાજપે અમદાવાદ શહેરમાં બૃહદ બેઠકનું આયોજન કર્યું। અમદાવાદના ધારાસભ્ય સાંસદો અને પક્ષના પદાધિકારીઓ પણ હાજર હતા। તેના પરથી જ લોકસભા ચૂંટણીની વ્યૂહરચનાને ઘડવાની સાથે તેને મેદાનમાં ઉતારવા માટે ભાજપ કેટલું કટિબદ્ધ છે તેનો ખ્યાલ આવી જાય છે। તો બીજા પક્ષોને હાલમાં લોકસભા ચૂંટણીને લઈને મિટિંગના ફાંફા છે અને કેટલા સભ્યો ચૂંટણી સુધી ટકશે તે પણ સવાલ છે। ત્યારે ભાજપ અત્યારથી જ તેના માટેની તૈયારીઓમાં લાગી ગયું છે। બેઠક 5 લાખની સરસાઈ સાથે જીતવાની વાત છે અને આને લઈને પક્ષમાં થોડો કચવાટ છે અને CR પાટીલે હવે આ જ પક્ષના હોદ્દેદારો, વિધાનસભ્યો, સાંસદો અને કાર્યકરોને તે જ સમજાવવાનું છે કે આ 5 લાખનો લક્ષ્યાંક કેવી રીતે પાર પાડવો। ગુજરાત ભાજપમાં પણ હાલમાં ચોરે અને ચોટે ચર્ચાઓ હોય તે આ 5 લાખની લીડની ચર્ચા છે અને તે કઈ રીતે પાર કરવી તેની ચર્ચા છે। પાટીલ આ વાત સારી રીતે જાણી ગયા છે અને આ બેઠકમાં લીડ કઈ રીતે મેળવવી તેની વ્યૂહરચના પણ ચર્ચા કરવામાં આવનારી છે। जगनेश गोस्वामी, SJ न्यूज, अहमदाबाद। 24 ચૂંટણી પહેલા કર્ણામાં અતિ મહાનગરની બૃહદ બેઠક અહીંયા થોડી જ વારમાં સંપન્ન થવા જઈ રહી છે અને એની વિશેષતા એ છે કે આ બેઠકમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી CR પાટીલ સાહેબ ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન આપશે। સાથે સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહીને કાર્યકરોને માર્ગદર્શન આપશે। ત્યારે આ બેઠક એક સંગઠનાત્મક રીતે જોઈએ તો ખૂબ જ મહત્વની લક્ષ્ય શું છે? આ વખતનો લક્ષ્ય ગુજરાતની 26 બેઠક છેલ્લા 2 ટર્મથી જીતી રહ્યા છીએ ત્યારે ત્રીજી વાર જીતવી, પરંતુ આ વખતે વિશેષતા એ છે કે આ વખતે દરેક ઉમેદવાર 26 5 લાખ કરતાં વધારે લીડ સાથે જીતશે અને અનેક કોંગ્રેસીઓના સુપડા સાફ થઈ જશે। કર્ણાવતી મહાનગરની આજે બેઠક છે। માનનીય CR પાટીલજી આજની બેઠક લેવા આવવાના છે। ગુજરાતના 26માંથી 26 લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન એ થઈ ગયા। એના કારણે નીચે સુધી સક્રિયતા એ લોકસભાને લઈને વિશેષ રીતે આવી છે। 30 તારીખ પહેલાં લગભગ બધી જ બેઠકોના કહેવાય કે ક્લસ્ટર બેઠકોના આધારે દરેક લોકસભા બેઠકના મિટિંગ એ 30 તારીખ પહેલાં પતી જશે। જે રીતનું સંગઠન છે, નરેન્દ્રભાઈ મોદી સાથે 7 કરોડની જનતાનો જે નાતો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે સરકારનું પરફોર્મન્સ છે, આ બધું જોતાં માનનીય પાટીલજી એ જે 5 લાખથી પણ વધારે મતની લીડ સાથે દરેક બેઠક જીતીએ આ જે આહ્વાન આપ્યું છે, એ આહ્વાનના કારણે કાર્યકર્તામાં પણ એક વિશેષ જોશ છે અને બહુ જ ઐતિહાસિક જીત એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જેમ 26 બે વખતથી થાય છે એ તો ત્રીજી વખત પણ ખૂબ મોટી લીડ સાથે એ જીત ગુજરાતમાં થવાની છે। ભારતીય જનતા પાર્ટી વિચારધારા આધારિત કામ કરતી પાર્ટી છે। પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરું છું। કોર્ટના સંગઠનથી શરૂઆત કરીને કોર્પોરેટર, ધારાસભ્ય તક આપી હતી। ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કોણ હશે એ પક્ષનું શીર્ષસ્થ નેતૃત્વ તય કરતું હોય છે, પાર્લામેન્ટની બોર્ડ નક્કી કરતી હોય છે। અમારા માટે એટલું મહત્વનો વિષય નથી। જે કોઈ ઉમેદવાર આવે ઉમેદવારને જીતાડવાનો, ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો લક્ષ્યાંક દરેક કાર્યકર્તાના હોય છે। ઉમેદવાર છૂકે નહીં, નિર્ણય પણ મોવડી મંડળ કરશે એ જે કામ મને સોંપશે